ઓકે, સ્ટાર્ટ કરીએ 12મું ધોરણ 13મું ચેપ્ટર સંભાવના 13.2. ઓકે, ચાલો આગળ વધીએ. જો પહેલો દાખલો છે એની અંદર એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય અને પી ઓફ એ અને પી ઓફ બી આપ્યા હોય તો પી ઓફ એ છેદ બી શોધો. ક્લિયર ખબર પડે ને શું થાય? આનાથી સહેલું શું હોઈ શકે? પી ઓફ એ છેદ બી, એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે એવું રકમની અંદર કીધું છે. તો પી ઓફ એ છેદ બી બરાબર શું થાય? પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. એ અને બી નિરપેક્ષ છે એટલે ઓકે. પી ઓફ એ આપણને આપ્યું 3/5 ગુણ્યા પી ઓફ બી આપ્યું 1/5. કેટલા થાય? 3/25. લ્યો દાખલો ઓવર પૂરો. એટલું સહેલું છે. રેડી? નિરપેક્ષની બેઝિક વાત છે. આગળ વધીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એના પછી 52 પત્તાની થોકડીમાંથી 2 પત્તા યાદચ્છિક રીતે પુરવણી વગર પસંદ કરવામાં આવે છે. બંને પત્તા કાળા રંગના હોય તેની સંભાવના શોધો. તો અહીંયા 52 પત્તાની થોકડીમાંથી કેટલા? 2 પત્તા યાદચ્છિક રીતે પુરવણી વગર કીધું છે. આ અંડરલાઈન કરું, પુરવણી વગર એટલે પાછા 2 પત્તા તમે લ્યો છો. પહેલું પત્તું ખેંચી લ્યો તમે 52 પત્તામાં, પછી બીજું પત્તું ખેંચો ત્યારે પહેલું પત્તું પાછું મૂકવાનું કે નહીં મૂકવાનું? પુરવણી વગર કીધું મૂકવાનું નહીં. એટલે અહીંયા આપણે શું કરવું પડે? ઘટના એ શું? યાદચ્છિક પસંદ કરેલ પ્રથમ પેજ, યાદચ્છિક પસંદ કરેલ પ્રથમ પત્તું કાળા રંગનું હોય, એમ જ કીધું છે ને? કાળા રંગનું હોય તે ઘટના. રેડી? અને બી શું આપણે કહી? યાદચ્છિક પસંદ કરેલ કયો? બીજું પત્તું. એ મારે કાળા રંગનું જ પસંદ કરવું પડે કે કાળીનું કીધું છે? કાળા રંગનું કીધું છે. કાળા રંગનું હોય. ઓકે, તો મારે શું શોધવાનું? શું છે આમાં કીધું? બંને પત્તા કાળા રંગના હોય એટલે આ શોધવાનું છે. પી ઓફ એ છેદ બી. જો કેમ? કારણ કે પ્રથમ પત્તું કાળા રંગનું જોઈએ છે અને બીજું પત્તું કાળા રંગનું જ મારે જોઈએ છે. એટલે ઘટના એ અને બી બંને એકસાથે બને. જો એક જ નિર્દેશ અવકાશ છે. તો આના બરાબર શું થાય? તો કે આવું થાય. પી ઓફ એ ઇન્ટુ પી ઓફ, અહીંયા ખાસ જોજો, બી ઓબ્લિક એ. આ ગુણાકારનો નિયમ લખ્યો, ગુણાકારનો પ્રમેય. તમે કહેશો આવું કેમ લખ્યું? બંને ઘટનાઓ એકસાથે બને. જો અમારે અહીંયા પી ઓફ એ ઘટનાની સંભાવના એટલે કે પ્રથમ પત્તું કાળા રંગનું એની સંભાવના તો 52 પત્તામાંથી કાળા રંગના કેટલા પત્તા હોય? 26. ઓકે, એમાંથી એક પત્તું પસંદ કરવાનું છે. તો કાળા પત્તું આવે એ પસંદ થાય એની સંભાવના કેવી રીતના મળે? આર અપોન આર એટલે હું તો 26માંથી એક ખેંચો 26C1 અને છેદમાં શું આવે? 52માંથી એક એટલે 52C1. એટલે સિમ્પલી આપણે આર અપોન લખી શકીએ 26/52. આ ક્લિયર સમજાય છે? ગુણાકારમાં. હવે જો પી ઓફ બી ઓબ્લિક એટલે કેમ બી ઓબ્લિક લખ્યું? કારણ કે ઘટના એ બની ગઈ છે અને હવે મારે ઘટના બીની સંભાવના જોઈએ છે. એટલે બીજું પત્તું કાળા રંગનું હોય. કેમ આવું કરવું પડે? કારણ કે કીધું છે એને આ શબ્દ પુરવણી વગર. એટલે કે બીજું પત્તું ખેંચો છો ત્યારે પ્રથમ પત્તું પાછું મૂકવાનું નથી, એટલે કે તમારી પાસે રાખવાનું છે. ઘટના એ બની ગઈ છે, પહેલું પત્તું છે એ કાળા રંગનું પસંદ થઈ ગયું છે. હવે તમારે નિર્દેશ અવકાશની અંદર ઘટકો કેટલા રહીએ? 51. તમારા 52 પત્તામાંથી 51 પત્તા રહીએ ને. નિર્દેશ અવકાશના ઘટકો 51 ઘટકો રહીએ. નો સમજાણું? એટલે આની સંભાવના આપણે જોતી હોય તો અહીં કુલ ઘટકો 51 થાય. હવે એમાંથી તમારે બી એટલે કે પાછું બીજું પત્તું પણ કાળા રંગનું આવે એની સંભાવના. તો કાળા રંગના કેટલા પેજ રહીએ? કેટલા પત્તા રહીએ? 25. એમાંથી એક લેવું પડે એટલે 25/51 થાય. જો આ સમજાય છે? બસ આ સમજવાની વાત છે. નિરપેક્ષ ઘટના અને સંભાવના માટેના ગુણાકારના પ્રમેય. તમે અહીંથી સાદું બાપો 26×2 52 થાય ને. એટલે 1/2 આવે ને અહીંયા ગુણ્યા કેટલા થાય? 25/51. સાદું બાપો ઉપર 25 આવે ને અહીંયા કેટલા આવે? 2 અને 5×2 = 10, 102. આવું થયું. જો રેડી? ક્લિયર? તમને એમ થાય કે આને હજી કંઈક જુદી રીતે તમે કહો ને ભાઈ, મજા આવે એવી રીતના કંઈક કહો ને ભાઈ, તો અહીં સેકન્ડ મેથડ આવી છે. તમે આ ખરેખર 11મા ધોરણમાં પૂછે તો કેમ ગણતા? સીધું જ અહીંયા તમે આવી રીતના લખતા. ધારો કે એ ઘટનાને હું ઈ કહું તો ઘટના ઈની સંભાવના આમ સીધું જ. કઈ ઘટના ઈ? તો કે બંને પત્તા કાળા રંગના હોય તેની સંભાવના. અહીંયા આમ લખવું જ લખી શકાય. ઈ ઘટના બંને પત્તા કેવા? કાળા રંગના
હોય તે ઘટના. હા, કન્ડિશન તો ઉપર કીધી જ છે. શું કન્ડિશન કીધી છે? પુરવણી વગર. હા, અહીંયા તમારે પત્તા લેવાના છે. એ કેવા લેવાના છે? પુરવણી વગર. ફાઇનલ છે ને? એવું જ છે ને? હા, કોઈ વાંધો નથી. તો અહીંયા પીઓપીની ઘટના સીધું જ તમે આમ લખી શકો. શું? તો કે તમારે 2 પત્તા લેવા છે. 52માંથી 2 પત્તાની પસંદગી 52C2 પ્રમાણે થાય અને ઉપર કાળા રંગના કીધા છે 26C2 પ્રમાણે થાય. સાદુરૂપ આપી દો 26 × 25 અને નીચે આવશે 2 × 1. જોજો અહીંયા 52 × 51 અને નીચે આવશે 2 × 1. સાદુરૂપ મારી દો. 2 × 1 કેન્સલ, 26 × 52 કેન્સલ, 25/2 × 51. જોજો 25/102. એટલે જવાબ તો એ રહ્યું. શું વાત છે? એકની એક વાત થઈ. આના 2 સરખું જ છે. રેડી? આમાં કાંઈ ભેદ નથી. એકને એક દાખલો છે. જો આપણે કેટલી રીતે વિચારી શકીએ. હવે તમે કહો કે આમાંથી થોડોક ફેરફાર કરે તો? ફેરફાર શું કરી? ફેરફાર એટલે ન્યૂ રકમ આવી બનાવે તો? ન્યૂ શું આવી વિચારે? અહીંયા ખાલી આવું શબ્દ વાપરે. પુરવણી સહિત. શું કહે? પુરવણી સહિત. અહીંયા શું કીધું હતું? પુરવણી વગર. અહીંયા શું કહે? પુરવણી સહિત. રકમમાં ખાલી પુરવણી વગર કાઢી નાખે, એની જગ્યાએ પુરવણી સહિત લખે. તો આ દાખલો કેમ થાય? તો ઘટના એ તમારે આ જ રખાય, ઘટના બી આ જ રખાય અને અહીંયા લખાય આમ P ઓફ A છેદ બીજો આમ રખાય. અને બરાબર શું થાય ખબર છે તમને? P ઓફ A ઇન્ટુ P ઓફ B. પાછી તમને વાત થાય કે આ કેમ? તમે એટલા માટે આ તમે કહી શકો પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ થઈ જાય. હવે તમે કહો કેમ થઈ જાય? કારણ કે પેલું પત્તું તમારે ખેંચવાનું છે, કાળા રંગનું ખેંચે એની સંભાવના. એટલે તમે તરત જ અહીંયા તમે લખી શકો 26/52 લખો 52. શા માટે? કારણ કે 26 કાળા રંગના પત્તા છે, એમાંથી એક પત્તું ખેંચવાની સંભાવના R અપોન N. 26/, કુલ નિદર્શ અવકાશના ઘટકો 52. ક્લિયર? હવે તમારે બીજું પત્તું ખેંચવાનું છે. બીજું પત્તું ખેંચવાનું છે ને? હવે બીજું ખેંચો ત્યારે હેડિંગ શું છે? પુરવણી સહિત. એનું અર્થઘટન કે જે ખેંચ્યું છે પાછું મૂકી દો. એનું અર્થઘટન નિદર્શ અવકાશ તો પાછો હતો નહીં થઈ ગયો. 52 બેચ પાછા રેડી થઈ ગયા ને? હવે એમાંથી પાછું તમે એક પત્તું ખેંચો છો. જો હતો નહીં નિદર્શ અવકાશ, પાછું 52માંથી એક પત્તું ખેંચવાની વાત આવે તો આગળ ઘટના બની ગઈ છે એની સંભાવનાની કોઈ અસર હવે પછી જે ઘટના બનવાની છે એના ઉપર રહે નહીં. તમને સમજાતું છે? સમજાય છે? ઓકે, કોઈ વાંધો નથી. અહીંયા ગુણાકારની અંદર આપણે શું લખી શકીએ? 26/52. કારણ કે એ જ થઈ. અને પછી અહીંયા 1/2 × 1/2 આમ લખી શકાય. અને બરાબર શું આવે? 1/4. આમ એક્સ્ટ્રા વાત કરી છે. આ વાત કરી છે. શું વાત કરી છે? એક્સ્ટ્રા વાત કરી છે, વધારાની વાત કરી છે. રેડી? આની અંદર આમ સંચય વાપરી ન ભેગું થાય. સંચય આપણે હંમેશા વાપરીએ છીએ. ક્યાં વાપરીએ છીએ? પુરવણી વગર હોય ત્યાં. એનું અર્થઘટન કે ગુણાકારના પ્રમેયની વાત છે, એવી રીતની વાત છે. ક્લિયર થાય છે? હવે જો એક દાખલાની અંદર બધા કોન્સેપ્ટ આપણને ક્લિયર થઈ ગયા. ખરેખર શું વાત છે એ. રેડી? આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. રેડી? ઓકે, ચાલો ડન. એના પછી ક્વેશ્ચન નંબર 3 છે. નારંગીના ખોખામાંથી યાદચ્છિક રીતે પુરવણી વગર 3 નારંગી પસંદ કરીને તે ખોખાને તપાસવામાં આવે છે. એટલે નારંગીના ખોખામાંથી 3 નારંગી આપણે અહીંયા લખ્યું છે ને, 3 નારંગી પસંદ કરવાની છે. રેડી? અને પસંદ કરીને શું કરવાનું છે? તે ખોખાને તપાસવામાં આવે. જો તમામ 3 નારંગીઓ સારી હોય ને તો ખોખાના વેચાણ માટેનો સ્વીકાર કરાય કે ખોખું વેચાઈ જાય. 3 નારંગી સારી આવે તો. ખોખાની અંદર નારંગી છે, એમાંથી 3 નારંગી પસંદ કરી. ઓકે, કોઈ વાંધો નથી. પછી શું કરવાનું? ખોખાને સારી નીકળે તો વેચાણ કરો. રકમ સમજાય છે ને? ઓકે, આગળ વધો. ચાલો. અન્યથા તેનો અસ્વીકાર કરવામાં આવે. જો ખોખામાં સમાવિષ્ટ 15 નારંગીમાંથી 12 નારંગી સારી હોય અને 3 ખરાબ હોય તો તેના વેચાણ માટે મંજૂરી મળે તેની સંભાવના શોધો. તો ઘટના એ જ કહી દો. ઘટના એ શું કહેશો? નારંગી ખોખાના વેચાણ માટે મંજૂરી મળે એવી એની સંભાવના શોધવાની છે ને? તો કયો ને શું અહીં નારંગીના ખોખાનું વેચાણ થવા માટે મંજૂરી મળે. હવે હું પૂછું ક્યારે મંજૂરી મળે? 3 તો એમ કહો તો હાલે ને કે 3 નારંગી સારી મળે. પસંદ થયેલ 3 નારંગી સારી હોય તો સ્વીકાર થશે ને ખોખાનો. તો આને તમે આમે કહો તો હાલે. ઘટના એ શું? પસંદ થયેલ, આ ઘટના એ જ છે. પસંદ થયેલ 3 નારંગી કયો કેવી હોય? સારી હોય.
તે ઘટના કહેશો આમાં પી ઓફ એ શું થાય? હવે સીધું જ ખબર પડે શું થાય. 12માંથી 3ની પસંદગી અને અહીંયા આમ નીચે 15માંથી 3ની 15C3 આર અપોન એન પ્રમાણે લખી નાખ્યું. 12 × 11 × 10 નીચે શું લખશો? 3 × 2 × 1 આખાના છેદમાં શું લખશો? 15 × 14 × 13 નીચે શું લખશો? 3 × 2 × 1 આ કેન્સલ થઈ જાય. જો રેડી. એટલે અહીંયા શું આવશે? 12 × 11 × 10 નીચે શું આવશે? 15 × 14 × 13. ચાલો કયો અહીંયા 5 દુ 10 5 એમ કહ્યો છો 5 વડે ભાગ ચલાવો 5 દુ 10 5 તેરી 15 એમ ચાલે. રેડી. હજી અહીંયા 3 અને 4 તેરી 12 4 તેરી 12 થઈ ને. અહીંયા આ 4 ને નથી કેન્સલ કરવા. અહીં 2 અને અહીં 7 આમે હાલે ને. ઉપર કેટલા વધ્યા? 11 × 4 44 અને નીચે કેટલા વધ્યા? 13 × 7 7 તેરી 21 2 વિધા અને 9 એટલે 91 બરોબર છે. 44/91. સાદું રૂપ તો તમે આપી શકો. તો આપણે આપ્યું, બાકી તો તમે કેલ્ક્યુલેટ તો કરી શકો, કોઈ ચિંતાની વાત નથી. હવે આને ખરેખર આમ આપણે ગુણાકારના પ્રમેય પ્રમાણે લખવું હોય તો કેમ? પ્રથમ નારંગી સારી આવે એને ઘટના ઈ કહી દો, ઘટના એફ બીજી નારંગી સારી આવે અને ઘટના જી ત્રીજી નારંગી સારી આવે. અને પછી હમણાં આપણે આગળ ગણ્યું તો એ રીતે તમે ગુણાકારનો પ્રમેય લગાડો તોય ચાલે. જવાબ તો આવો જ મળે. સમજાય છે? ઓકે, આગળ વધીએ. ચાલો નેક્સ્ટ. એના પછી એક સમતોલ સિક્કા અને એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે. ઓકે, કોઈ વાંધો નથી. ઘટના એ સિક્કા પર છાપ મળે તે અને ઘટના બી પાસા પર 3 મળે તે દર્શાવે છે. તો ઘટનાઓ એ અને બી નિરપેક્ષ છે કે નહીં તે ચકાસવાનું છે. ઘટના એ અને બી નિરપેક્ષ છે કે નહીં એ આપણે ચકાસવાનું છે. ચાલો, તો સૌથી પહેલાં શું કરે? નિદર્શ અવકાશ લખો. ચાલો એસ અથવા તો તમે એને યુ કયો તોય વાંધો નથી ભાઈ. ચાલો કયો. એક સમતોલ સિક્કા અને એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે. સમતોલ સિક્કાને અને સમતોલ પાસાને ઉછાળવામાં, સમતોલ સિક્કો ઉછાળ્યો, સમતોલ પાસો ઉછાળ્યો, રિઝલ્ટ શું મળે? કયો? સમતોલ સિક્કો ઉછાળ્યો H1, હા H2 આવડે છે ને, H3 પછી H4 આવા મળી શકે ને રિઝલ્ટ. H5 H6 પછી T1 પછી T2 T3 T4 T5 અને T6. વેરી ગુડ, બધી ખબર છે અમને. હવે ઘટના એ શું? ઘટના એ આપણને આપ્યું છે. ઘટના એ શું કીધું છે? સિક્કા પર છાપ મળે. ઓકે, અહીંયા આપણને ઈ ક્લિયર થઈ ગયું છે ને ભાઈ. n બરાબર કેટલા છે? n બરાબર 12 થઈ ગયું છે ને કમ્પ્લીટ. તો આ ઘટના એ માટે અનુકૂળ ઘટકો છાપ મળે એટલે H1 લખાય, H2 H3 કે જો H4 H5 અને H6. ઓકે, અહીંયા ક્લિયર આપણને ખબર પડી. શું તો કે P ઓફ A બરાબર શું થાય? 1/2. હા, તમે સીધું નથી લખતા તો 6/12 લખો એટલે 1/2 થયું ને. ઓકે, ઘટના બી કયો. ચાલો શું છે? પાસા પર 3 મળે તે ઘટનાની વાત છે. તો પાસા પર 3 મળે એ ઘટનાની વાત કરવી હોય તો બી બરાબર શું થાય? H3 T3. હવે પૂરું. તો P ઓફ બી બરાબર શું થાય? 2/12. પાકું? 1/6. ઓકે, ડન. તથા હજી ભેગું હાથો હાથ આપણે A છેદ બી મેળવી લઈ. A છેદ બી શું થાય? H3 એક જ ઘટક આવે છે ને. જો તો P ઓફ A છેદ બી બરાબર શું થશે? 1/12. ઓકે, હવે નિરપેક્ષ છે કે નહીં ઘટના એ અને બી? તો હવે તમે શું કરી શકો? હવે તમે આ લખો P ઓફ A ઇન્ટુ P ઓફ બી મેળવો. ચાલો, P ઓફ A એટલે કેટલા? 1/2 ગુણ્યા P ઓફ બી કયો કેટલા? P ઓફ બી મળે 1/6. ઓકે, તો સાદુરૂપ આપો તો કેટલા થાય? 1/12. અને જુઓ તો, આમ જુઓ તો આ P ઓફ A ઇન્ટુ P ઓફ બી બરાબર આ મળ્યું. રેડી. અહીંયા રિઝલ્ટ નંબર 1 કહી દઉં, આને રિઝલ્ટ નંબર 2 કહી દઉં. તો જોજો ને 1 તથા 2 પરથી શું તમને મળે છે? 1 તથા 2 પરથી. અહીં સીધું લખી નાખ્યું તો હાલો, અને આમ લખો તો કંઈ વાંધો નથી. આવું થાય છે. P ઓફ A છેદ બી બરાબર P ઓફ A ઇન્ટુ P ઓફ બી આવું થાય છે. તો આનું અર્થઘટન શું થાય? A તથા બી
પરસ્પર કયો નિરપેક્ષ ઘટનાઓ છે. રેડી? બહુ સહેલી વાત છે ને ભાઈ? કમ્પ્લીટ થઈ જશે. ઓકે, આગળ નેક્સ્ટ. એના પછી ચાલો 5મો પ્રશ્ન છે. શું વાત કરી છે? જેની ઉપર પૂર્ણાંકો 1 2 3 લાલ રંગથી અને 4 5 6 લીલા રંગથી લખેલું હોય એવો પાસો છે આપણી પાસે. જો અને એને ફેંકવામાં આવે. પાસા પર મળતો પૂર્ણાંક યુગ્મ છે તે ઘટના એ વડે અને પાસા પરનો પૂર્ણાંક લાલ રંગથી લખેલ છે તે ઘટનાને બી વડે દર્શાવાય. એટલે એ નિદર્શ અવકાશ આપણે લખવાનો હોય તો નિદર્શ અવકાશ લખી શકો. નિદર્શ અવકાશમાં શું લખી શકાય? 1 2 3 પાસા ઉપર કેવા રંગથી લખેલા છે? લાલ રંગથી. ઓકે, પણ હું 1 2 3 જ લખેલા છે. પાસા ઉપર પડશે તો 1 2 3 જ ને. 1 2 3 લાલ રંગથી લખેલા છે. અને 4 5 6 કેવા રંગથી લખેલા છે? 4 5 6 કેવા રંગથી લખેલા છે? લીલા રંગથી. પણ પડશે તો 4 5 6 જ ને. તો નિદર્શ અવકાશના કુલ ઘટકો તો કેટલા થઈ ગયા? n બરાબર 6 થઈ ગયા ને. એમાં કોઈ આપણને શંકાની વાત નથી. કમ્પ્લીટ સમજાય છે. પાસે ડાઇસની અંદર 1 2 3 4 5 6 અંકિત કરેલા છે. પેલા 3ની અંદર લાલ રંગથી લખેલા છે, પછીના 4 5 6 છે એ લીલા રંગથી લખેલા છે. હવે આપણને શું કીધું? ઘટના એ શું? ઘટના એ કયો? ચાલો, ઘટના એ શું કહે છે? પાસા પર મળતો પૂર્ણાંક કયો? પાસા પર મળતો પૂર્ણાંક કેવો હોય? પૂર્ણાંક યુગ્મ છે. એનું અર્થઘટન કે અનુકૂળ ઘટક કયા? યુગ્મ સંખ્યા એટલે 2 4 અને 6. એનું અર્થઘટન કે પી ઓફ એ શું થાય? 3/6 એટલે 1/2. ઓકે, હવે બી કયો? બી ઘટના શું છે? ચાલો, પાસા પરનો પૂર્ણાંક પાસા પર મળતો પૂર્ણાંક લાલ રંગનું હોય એવું કીધું છે. પૂર્ણાંક લાલ રંગથી લખેલું હોય. લાલ રંગથી લખેલ છે. ઓકે, લાલ રંગથી લખેલ છે એવી રીતની વાત છે. તો આની અંદર બીની અંદર અનુકૂળ ઘટકો ક્યાં? લાલ રંગથી 1 2 3. ઓકે, ડન. હવે પી ઓફ બી કયો? ચાલો, એ શું થશે? એ 3/6 એટલે 1/2 થાય ને. રેડી? અને તેથી એ છેદ બી અહીં મેળવી શકાય. એ છેદ બી શું થાય? જોઈ લ્યો. બેમાં કોમન ઘટક હોય. 2 આવે છે, એક જ ઘટક આવે છે. એનું અર્થઘટન કે પી ઓફ એ છેદ બી શું થાય? 1/6. ડન. હવે આ જે રિઝલ્ટ મળે છે નંબર 1 કહી દો. હવે તમારે શું કરવાનું થાય? તો કે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી મેળવી જુઓ ને શું થાય છે. જુઓ ને, બેની સંભાવના આપણે શોધી તો લીધી જ છે. 1/2 છે. આની સંભાવના 1/2 છે. 1/2 ઇન્ટુ 1/2 1/2 ઇન્ટુ 1/2 ઇક્વલ ટુ 1/4. આ નંબર 2. તો 1 તથા 2 પરથી તમે જોઈ શકો. 1 તથા 2 પરથી સ્પષ્ટ તમને થાય છે. શું સ્પષ્ટ થાય છે? તો કે પી ઓફ એ છેદ બી ઇઝ નોટ ઇક્વલ ટુ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. આવું થાય છે ને. અને તેથી હું કહી શકાય એ તથા બી પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ નથી. નિરપેક્ષ ઘટનાઓ નથી. આ નિરપેક્ષ ન હોય ને એને અવલંબી ઘટનાઓ કહેવાય. એ તથા બી પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ ન હોય તો તેને અવલંબી ઘટનાઓ કહેવાય. આ એક વધારાની વાત છે. ખાલી અવલંબી ઘટનાઓ કંઈ લખેલું હોય તમને ખબર પડે. એકદમ ઇઝી દાખલાઓ છે ભાઈ. એક જ કોન્સેપ્ટથી થાય છે. નિરપેક્ષ ઘટનાની વાત છે અને સંભાવના માટે ગુણાકારનો પ્રમેય. રેડી? આગળ વધી જાય. કરી નાખું દૂર. થઈ ગયું છે ને બધાને? ચાલો, એના પછી 6થો ક્વેશ્ચન છે. ઘટનાઓ ઈ અને એફ આપણને આપ્યા છે. પી ઓફ ઈ, પી ઓફ એફ અને પી ઓફ ઈ છેદ એફ. અને પૂછ્યું છે ઈ અને એફ નિરપેક્ષ છે. અરે આનાથી સહેલું શું હોઈ શકે? હા, જો પી ઓફ ઈ ઇન્ટુ તમે શું કરશો? પી ઓફ એફ. અહીંયા જોઈ જુઓ ને, 3/5 ગુણ્યા શું કરશું? 3/10. ટોટલ મારો તો કેટલો થાય? 3 × 3 એટલે 9. અને અહીં કેટલા આવશે? 9/50. આમ છેદ ઉડે છે ના. ઇઝ નોટ ઇક્વલ ટુ 1/5 એટલે કે પી ઓફ ઈ છેદ એફ. અરે જો તો સમજાય છે. અને તેથી હું અહીં કહી શકાય ઈ અને એફ
E અને F નિરપેક્ષ પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ નથી. એને પૂછ્યું તું છે, અમે ના પાડી નથી, કારણ એ ઉપર લખ્યું જ છે ને પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ નથી. રેડી, આગળ વધીએ. ઓકે, નેક્સ્ટ એના પછી જુઓ 7મો પ્રશ્ન છે. આપેલ ઘટનાઓ A અને B માટે P ઓફ A બરાબર હોય. P ઓફ A બરાબર, અહીં બરાબર વચ્ચે લખેલું હોય, બરાબર 1/2 અને P ઓફ A યોગ B બરાબર 3/5 આવી રીતની વાત છે. P ઓફ B બરાબર P છે, આવું આપેલ છે. ઓકે, ડન. તો આની અંદર પહેલો મુદ્દો શું છે? ઘટનાઓ પરસ્પર નિવારક હોય તો P ની કિંમત શોધો અને નિરપેક્ષ હોય તો P ની કિંમત શોધો. આવડી જાય ને? અહીંયા લખાય A તથા B પરસ્પર પહેલા મુદ્દાની અંદર લખી કેવી છે? નિવારક ઘટનાઓ છે, નિવારક ઘટનાઓ છે. ડન, કોઈ વાંધો નહીં. ચાલો હાઇલાઇટ કરી દઈ. ઓકે, તો પરસ્પર નિવારક હોય તો તમને ખબર છે કે A છેદ B બરાબર શું થાય? 5. અને તેથી તમે બિંદાસ કહી શકો કે A છેદ B ઘટનાની સંભાવના અશક્ય ઘટના હોય 5. અશક્ય ઘટના થઈ ને, તો એની સંભાવના 0. ઓકે, ડન. હવે આ જે માહિતી આપી છે એના મદદથી મારે P શોધવાનું છે. તો અહીંયા P ઓફ A યોગ B બરાબર શું થાય? P ઓફ A યોગ B બરાબર P ઓફ A પ્લસ P ઓફ B અને માઇનસ, હવે તો લખાય નહીં, તો 0 છે ને, કે લખવું છે? લખો તો 0. હવે આ કેટલું થાય છે? 3/5 આપ્યું છે ને, આ રહ્યું. જો P ઓફ A આપ્યું છે 1/2 અને આ P છે, તો P ને કરતા બનાવો. P બરાબર 3/5 માઇનસ 1 આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. તો P બરાબર લસા 10 આવે, અહીં 2 ગુણ્યા એટલે 6 માઇનસ અહીં 5, એનું અર્થઘટન P બરાબર 1/10 આવું થાય. ઓકે, નંબર 2 શું છે? ચાલો કયો. A તથા B પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે. પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે A તથા B. હવે નિરપેક્ષ ઘટનાઓ હોય તો આપણે અહીં શું લખી શકશું? ચાલો P ઓફ A છેદ B બરાબર આપણે આવું લખી શકીએ ને ભાઈ, બરાબર P ઓફ A ઇન્ટુ P ઓફ B આવું બિંદાસ લખી શકીએ ભાઈ. કેમ ન લખી શકીએ? લખી જ શકીએ. એટલે રિઝલ્ટ આગળ કે આપ્યું જ નથી, તાને 1 દઈ. હવે આ તો આપણે P ઓફ A યોગ B આપણને આપ્યું છે તો એનું સૂત્ર તો લખવું જ જોશે. P ઓફ A પ્લસ P ઓફ B અને માઇનસ આપણે લખશું P ઓફ A છેદ B. ઓકે, હવે P ઓફ A યોગ B એટલે આપણને ખબર 3/5, P ઓફ A એટલે આપણને ખબર છે 1/2. ઓકે, અને P ઓફ B એટલે ખબર છે P થાય. અને આના બરાબર શું લખી શકો? તો કે P ઓફ A ઇન્ટુ P ઓફ B. અરે એક પરથી આ રહ્યું જોવો જઈને, પાછી કિંમત આગળ વધારો. 3/5 બરાબર 1/2 પ્લસ P માઇનસ આ શું થાય? P ઓફ A એટલે 1/2. ઓકે, ગુણ્યા P ઓફ B એટલે P. આમાંથી P કોમન કાઢો અને 1/2 ના બાજુ આવવા દો. 3/5 માઇનસ 1/2 બરાબર આમાંથી P કોમન એટલે અહીંયા 1 માઇનસ 1/2. ઓકે, આપણે P મેળવવું છે એટલે આવી રીતના સિમ્પલ સાદુરૂપ વિચારી શકાય. અહીં તમે 10 લસા લ્યો તો અહીંયા 2 ગુણ્યા એટલે 6 અને અહીંયા આવશે 5. ઓકે, P અને અહીંયા 2 લસા લ્યો, અહીંયા 2 માંથી 1 બાદ. જો બહુ સિમ્પલ રીતે આગળ વધી શકાય. અહીં P ના ગુણાકારમાં 1/2 અને સામે આવે છે 1/10. ચાલો કયો ફાઇનલ સ્ટેપ? ફાઇનલ સ્ટેપ P બરાબર આ 2 સામે ગયું 2/10 એટલે શું થાય? 1/5 આ ફાઇનલ P. તો જો બે કમ્પ્લીટ છે સામે સામે. રેડી? આગળ વધીએ. ઓકે, ચાલો એના પછી 8મો પ્રશ્ન છે. A અને B ઘટનાઓ માટે P ઓફ A આપણને આપ્યું છે, P ઓફ B આપ્યું છે, અને બધું શોધવાનું છે. શોધી શકાય ને. અને A અને B કેવી ઘટનાઓ કીધી છે? તો નિરપેક્ષ ઘટના હોય તો પહેલો મુદ્દો P ઓફ A છેદ B બરાબર શું થાય? P ઓફ A ઇન્ટુ P ઓફ B થાય ને. નિરપેક્ષ તો આપી છે આપણને ઘટનાઓ. તો આ 0.3 ગુણ્યા 0.4 મેળવો. ચાલો કેટલા થાય? 0.3 ગુણ્યા 0.4 પાકું ને? હા, 0.5. ઓકે, બીજા મુદ્દાની વાત કરીએ. P ઓફ A યોગ B મેળવવું છે. આવડી જાય બધું. P ઓફ A પ્લસ શું લખશો? P ઓફ B અને માઇનસ શું થાય? P ઓફ A છેદ B આવું થાય.
ઓકે, તો પી ઓફ એ એટલે 0.3, પી ઓફ બી એટલે 0.4 અને આ -0.12. ચાલો કેલ્ક્યુલેટ કરો, સાદુરૂપ આપો. નંબર 3 સાદુરૂપ વ્યવસ્થિત આપો ભાઈ. પી ઓફ એ ઓબ્લિક બી બરાબર આના બરાબર આપણે લખી શકીએ પી ઓફ એ છેદ બી અને નીચે આવશે પી ઓફ બી. પી ઓફ એ છેદ બી આપણી પાસે છે 0.12 અને પી ઓફ બી આપણી પાસે છે પી ઓફ બી કેટલું છે 0.4. તો ખરેખર આવું થાય 12/40. આને દશાંશ ચિહ્ન આમ તમે દૂર કરો એટલે અહીંયા તમને હજી છેદ ઉડે અથવા તો દશાંશ ચિહ્ન દૂર ન કરવા હોય તો સીધું જ ભાગાકાર કરી નખાય. પોઈન્ટમાં જવાબ લખી નાખો તોય વાંધો નથી. કેલ્ક્યુલેટ તમારી રીતે કરી શકો. અહીંયા જો 6 દુ 12 થાય, અહીંયા 20 થાય. હજી તમારે અહીં સાદુરૂપ આપવું હોય તો 3 દુ 6 અને 10, 3/10 આવે. અહીંયા કેટલો જવાબ આપ્યો તમે? અહીંયા ઉપર પાકું છે ને? ઓકે, આની પોઈન્ટમાં જવાબ લખવો હોય તો લખી શકાય. પોઈન્ટમાં જવાબ લખવો હોય તો કેટલો થાય 0.3. ઓકે, સીધું અહીંથી આમ છેદ ઉડાડીને લખી શકાય. નંબર 4 પી ઓફ બી ઓબ્લિક એ મળી જાય ને શું થાય? પી ઓફ એ છેદ બી ના છેદમાં પી ઓફ એ આવશે. ઓકે, પી ઓફ એ છેદ બી એટલે 0.12 છે અને પી ઓફ એ એટલે કેટલા છે 0.3. આનો જવાબ કેટલો આવે 0.4. ફાઇનલ જો ઓકે છે, સમજાય છે? રેડી? એકદમ સહેલા દાખલાઓ છે. સ્વાધ્યાય 13.2 મજા આવી ગઈ. કરી નાખું દૂર. ચાલો નેક્સ્ટ એના પછી 9મો પ્રશ્ન છે. ઘટનાઓ એ અને બી માટે પી ઓફ એ આપણને આપ્યું છે, પી ઓફ બી આપ્યું છે અને પી ઓફ એ છેદ બી આપ્યું છે. બરાબર? અને શું કીધું છે આપણે શોધવાનું કીધું છે એ આપણે જોઈએ. પી ઓફ એ નહીં એટલે એ ડેશ. ઓકે, અને એટલે છેદ, બી નહીં એટલે આ શોધવાનું કીધું છું. સંકેતમાં લખી દઉં. આને આમ લખી શકાય ને? કેમ લખી શકાય? પી ઓફ અહીં દ મોર્ગન નિયમ, આ ઘટના એટલે તો ગણત થાય એ યોગ બી અને આખાનો ડેશ. આવું થઈ. ઓકે બરાબર. આને હવે કેમ લખી શકાય? આ એક ગણ જ વિચારો એનો પૂરો ગણ છે એટલે 1 - પી ઓફ એ યોગ બી. આ સમજાય છે કે આ નથી સમજાતું? સમજાય છે. ઓકે, તો આને 1 - આને કેમ લખી શકાય? તો કે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ ફાઇનલ. આમ સમજાય છે? કિંમત મૂકી દો એટલે વાત પૂરી થઈ જાય. કેલ્ક્યુલેટ કરી નાખો. પી ઓફ એ એટલે 1/4, પી ઓફ બી એટલે 1/2 માઇનસ આ 1/8. રેડી? ચાલો 1 - અહીંયા કેટલો લસા આવે? 8 આવે ને લસા? અહીંયા 4 દુ 8 એટલે 2, અહીંયા 4 દુ 8 એટલે 4 અને અહીંયા 8 × 8 એટલે -1. ચાલો સાદુરૂપ આપો તો 1 - આ કેટલા થયા? 4 ને 2 6 માંથી 1 બાદ કરો એટલે 5/8. પાછું 8 લસા લ્યો તો 8 - 5 કેટલા થયા? 3/8. કોઈ વાંધો નથી, આમને રાખી દો તો વાંધો નથી. આમાં બીજી રીત પૂછે છે તમને? એવું ન પૂછે. પૂછી જાય આ પી ઓફ એ ડેસ્ક છેદ બી ડેસ્ક. આ સેકન્ડ મેથડ આની અંદર કંઈ સૂજે છે તમને? કંઈ દેખાય છે? હા, જો એ અને બી ઘટનાઓ નિરપેક્ષ હોય તો આને પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી ડેશ લખી શકાય. નિરપેક્ષ છે જો તો એ અને બી. કેમ ખબર પડે નિરપેક્ષ છે? આ બેનો ગુણાકાર કરો તો થઈ જાય છે? નથી ખબર પડતી? જો આને કહેવાય ક્લિક થયું કહેવાય. આ બેનો ગુણાકાર કરો 1/4 × 1/2 1/8 એનું અર્થઘટન કે પરસ્પર નિરપેક્ષ. એ અને બી નિરપેક્ષ હોય તો એ ડેસ્ક બી એ બી ડેસ્ક અને એ ડેસ્ક બી ડેસ્ક એ શું થાય? નિરપેક્ષ. MCQ પૂછે ફટાફટ અહીંથી આને તમે કહી શકો પી ઓફ એ ડેસ્ક ઇન્ટુ પી ઓફ બી ડેસ્ક. ઓકે, અને આને કેમ લખી શકાય? 1 - પી ઓફ એ અને અહીંયા શું લખી શકાય? 1 - પી ઓફ બી. સમજાય છે? 1 - પી ઓફ એ એટલે 1/4 અને 1 - પી ઓફ બી એટલે 1/2. ચાલો સાદુરૂપ આપો તો અહીં 4 લસા, 4 માંથી 1 બાદ એટલે 3, અહીંયા 2 લસા, 2 માંથી 1 બાદ એટલે 1. જવાબ આવે 3/8. વાહ, એ જ આવે છે. કારણ કે મેથડ ખાલી ચેન્જ થઈ, બાકી તો બધું સરખું છે. ક્લિયર? ઓકે, આગળ વધીએ. ચાલો નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન 10મો ક્વેશ્ચન છે. હવે જો આગળ ગણ્યો તો એના જેવો જ છે. ઘટના એ અને બી માટે પી ઓફ એ પી ઓફ બી અને આપણને આવું આપ્યું છે પી ઓફ એ નહીં એટલે એ ડેસ્ક અથવા એટલે યોગ, બી નહીં એટલે બી ડેસ્ક. અને પૂછ્યું છે એ અને બી નિરપેક્ષ છે. આની અંદર જો પૂછ્યું છે તો મારે ગમે એમ કરીને પી ઓફ એ અને પી ઓફ બી તો છે જ. શું શોધવું પડે? પી ઓફ એ છેદ બી શોધવું પડે. તો આની મદદથી મળી જાય. આપણને આપ્યું છે કેટલું? તો કે 1/4
4 આપ્યું છે ને. આને લખાય કેમ એ લખી નાખી પહેલાં. પી ઓફ એ છેદ બી અને આખાનો ડેશ આમ લખાય ને. હવે આ ખરેખર આપ્યું છે કેટલું 1/4 અહીં કિંમત મૂકી દઉં છું. આને કેમ લખી શકાય 1 માઇનસ પી ઓફ એ છેદ બી આમ લખી શકાય ને પૂરક ઘટનાની સંભાવના. ઓકે તો આમાં મળી ગયું છું પી ઓફ એ છેદ બી બરાબર શું મળે તો આ બાજુ આવે તો ધન થઈ જાય. અહીંયા 1 માઇનસ આ 1/4 આ બાજુ લઈ લ્યો તો પી ઓફ એ છેદ બી બરાબર શું થાય 4 લસા લ્યો 4માંથી 1 બાદ એટલે 3 આ નંબર 1 તથા ચાલો કયો શું કરશો પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી જો નિરપેક્ષ સેકન્ડની પૂછ્યું પી ઓફ એ 1/2 ગુણ્યા પી ઓફ બી 7/12 ટોટલ મારો 7/24 આ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી આ નંબર આને કેટલા કહેવાય 2. રેડી. હવે આ 1 અને 2 મળી ગયા છે. 1 અને 2 પરથી શું તમે કહી શકો 1 તથા 2 પરથી શું કહી શકો ચાલો કયો બે સરખા છે 1 તથા 2 પરથી પી ઓફ એ છેદ બી ઇઝ નોટ ઇક્વલ ટુ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી અને તેથી શું થઈ એ તથા બી પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ પાકું ને નિરપેક્ષ ઘટનાઓ નથી. એ તથા બી પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ ક્લિયર કરી નાખી દૂર. આગળ ચાલો એના પછી 11મો પ્રશ્ન. આપેલ 2 નિરપેક્ષ ઘટનાઓ એ અને બી માટે પી ઓફ એ પી ઓફ બી રેડી છે તો આ બધું મેળવો. અરે હમણાં આપણે ગણ્યો તો એને જેવી જ વાત થઈ પાછી બધા જ આની અંદર 4 પોઈન્ટ મેળવવાના છે એ અને બી એટલે આ મેળવો પી ઓફ એ છે બી શું થાય પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી આવડી જાય ને ભાઈ શું થાય 0.3 ઇન્ટુ 0.6 કયો ચાલો કેટલા થાય 0.18 પાકું જ. કેલ્ક્યુલેટ તમે કરતા જાજો ભાઈઓ ખાસ કરતા જાજો એ અને બી નહીં આમ આને કેમ મેળવી શકાય પી ઓફ એ માઇનસ બી થાય એ છેદ બી ડેશ એટલે અને આના બરાબર શું થાય તો કે પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. ઓકે બધું રેડી છે તો કે હા પી ઓફ એ છે રેડી 0.3 પી ઓફ એ છેદ બી રેડી છે 0.18 કરો બાદ બાકી એટલે આ ખરેખર આવું થાય 0.30 માંથી 0.18 બાદ ચાલો કેટલા આવે 2.12. ઓકે સાચી વાત છે. ચાલો એના નંબર પછી 3 નંબરની વાત કરીએ. નંબર 3 એની અંદર શું કીધું છે પી ઓફ એ અથવા બી એટલે એ યોગ બી આવડી જાય તો કે હા પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી ખાલી કેલ્ક્યુલેટ કરવાનું છે કિંમત મૂકવાની 0.3 પ્લસ 0.6 માઇનસ પી ઓફ એ છેદ બી એટલે 0.18 છે. ચાલો સાદુરૂપ આપીને ફાઇનલ કયો ફાઇનલ કયો છો ને. ઓકે નંબર 4 પી ઓફ એ નહીં એટલે એ ડેસ્ક અને એટલે છેદ અને બી નહીં એટલે બી ડેસ્ક આને લખવું હોય તો કેમ લખાય એ યોગ બી નો ડેશ ધ મોર્ગન પ્રમાણે આના બરાબર શું થાય 1 માઇનસ પી ઓફ એ યોગ બી. ઓકે ડન 1 માઇનસ પી ઓફ એ યોગ બી અહીં રેડી છે ઉપર શોધેલું છે જો દેખાય છે તમને 0.72 ચાલો 1 માઇનસ 0.28 આ રેડી જો કેટલા સહેલા દાખલાઓ છે ભાઈ થઈ જશે. ઓકે આગળ વધીએ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો એના પછી 12મો પ્રશ્ન છે. એક પાસાને 3 વખત ફેંકવામાં આવે છે. એક પાસાને 3 વખત ફેંકવામાં આવે છે. એમાં ઓછામાં ઓછી 1 વખત અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના. ઓછામાં ઓછી 1 વખત અયુગ્મ સંખ્યા મળે એટલે ઓછામાં ઓછી એટલે 1 થી ઓછી 1 વખત પાસાને 3 વખત ઉચાડો છે 1 વખત અયુગ્મ સંખ્યા હાલે 2 વખત અયુગ્મ સંખ્યા આવે તો 3 વખત અયુગ્મ સંખ્યા હાલે તો શું ન હાલે એટલે એકેય વખત અયુગ્મ નું આવે તો એને શું કહેવાય યુગ્મ. એટલે કુલ સંભાવના કેટલી થાય 1 અને 1 માંથી એ બાદ કરે એટલે અહીંયા આપણે શોધવા પડે. જો આ પહેલા દાખલો આપણે મગજની અંદર વિચારી લીધો ઘટના એ રખાય. ઘટના એ શું કે પાસાને કેટલી વખત 3 વખત ઉછાળવાનો છે ને એટલે 3 વખત પાસા પર 3 વખત યુગ્મ સંખ્યા મળે તે ઘટના. હવે એની સંભાવના શું થાય તો ખરેખર તમે જુઓ ને તો સૌથી પહેલી વાત આ થાય પાસાને 1 વખત
ઉછાળતા યુગ્મ સંખ્યા મળે તેની સંભાવના શું થાય? મળે તે ઘટનાની સંભાવના શું થાય? પાસાને એક જ વખત ઉછાળો છો અને એમાં યુગ્મ સંખ્યા મળે એની સંભાવના ખરેખર મળે એની સંભાવના હા એ તેની સંભાવના એમ લખી નાખો તો કાંઈ વાંધો નથી. તેની સંભાવના શું મળે? તમને સમજે એટલે અહીં લખી દીધું છે. તેની સંભાવના શું મળે કયો? 2, 4 અને 6 પડે તો યુગ્મ સંખ્યા પડી કહેવાય. એટલે 3/6 બરાબર કેટલા થાય? 1/2. ક્લિયર થાય છે? મારે શું કરવાનું છે? પાસા પર 3 વખત, એટલે મેં યાદચ્છિક પ્રયોગ શું કર્યો છે? પાસાને 3 વખત ઉછાળ્યો છે. સમજાય છે? પાસાને કેટલી વખત ઉછાળ્યો અને 3 વખત. પહેલી વખતે મને યુગ્મ સંખ્યા, બીજી વખતે યુગ્મ, ત્રીજી વખતે યુગ્મ સંખ્યા મળે એની સંભાવના. તો P of A બરાબર આવું થાય. P of A બરાબર આવું થાય 1/2 × 1/2 × 1/2. એટલે કે P of A બરાબર થાય 1/8. તમે કહો સીધું લખી નાખ્યું. અરે એવું નથી. ખરેખર આની અંદર આ ઘટના એ છે ને એની અંદર તમારે આવી 3 ઘટના બનાવવી પડે. સૌથી પહેલાં લખાય શું? પ્રથમ વખત યુગ્મ સંખ્યા મળે. ચાલો લખતો જાઉં છું ખબર પડે. પછી F લખાય શું? બીજી વખત યુગ્મ મળે અને પછી G લખાય શું? ત્રીજી વખત યુગ્મ પૂર્ણાંક મળે. સમજાય છે? ટૂંકમાં લખ્યું છે, આખું લખી શકો. પ્રથમ વખત યુગ્મ પૂર્ણાંક મળે એક ઘટના, પછી બીજી વખત યુગ્મ પૂર્ણાંક મળે એક ઘટના, ત્રીજી વખત યુગ્મ પૂર્ણાંક મળે એક ઘટના. હવે મારે શોધવાનું છે 3 વખત આમ યુગ્મ મળે એટલે આ શોધવાનું છે. E છે M. આનો ગુણાકારનો નિયમ એ લખી શકાય અને નિરપેક્ષ ઘટનાની વાતે કરી શકાય. પહેલાં મને કયો છે ગુણાકારનો નિયમ લાગશે કે નિરપેક્ષ ઘટના લાગશે? અહીંયા ગુણાકારનો નિયમ લગાડો ને તો આવું થાય. જો P of E પછી ઇન્ટુ P of F ઓબ્લિક E એવું થાય ને, અને ઇન્ટુ P of G ઓબ્લિક E છેદ F આ ગુણાકારનો નિયમ લગાડ્યો. હવે હું કહું છું ગુણાકારનો નિયમ લાગશે કે નિરપેક્ષ ઘટના? કેમ તમને ખબર પડી જાય છે? મને જ નથી ખબર પડતી. તમને કેમ ખબર પડી જાય છે? નિરપેક્ષ ઘટના E, F અને G. કારણ કે પાસાને દર વખતે આપણે ઉછાળીએ છીએ તો આગળ સંભાવના જે બની ગઈ છે એની સંભાવનાની કોઈ અસર એના પછીની ઘટના બને છે એના ઉપર. ધારો કે પહેલી વખત યુગ્મ પૂર્ણાંક આવ્યો એ આવી ગયો, પછી બીજી વખત જ્યારે પાછો ઉછાળો છો પાસા ઉપર તો 1 2 3 4 5 6 અંકિત કરેલા જ, અને એમાંથી પાછું સ્વતંત્ર રીતે કોઈ પણ અંક પડી શકે એનું અર્થઘટન કે પહેલાં જે ઘટના બની ગઈ છે એની સંભાવનાની કોઈ અસર બીજી ઘટના ઉપર થતી નથી. સિમિલર 2 ઘટના ઉપરની બની ગઈ, ત્રીજી વખત પાછું પાસાને તમે ઉછાળો છો તો 1 2 3 4 5 6 માંથી કોઈ પણ એક અંક મેળવી શકાય. એટલે એની સંભાવનાની આગળ બની ગઈ છે 2 ઘટનાની સંભાવનાની કોઈ અસર હવે પછી ત્રીજી ઘટનામાં થાય નહીં. એટલે આને આમ લખી શકાય P of, અને આમ લખી શકાય શું લખી શકાય? P of E ઇન્ટુ P of F ઇન્ટુ P of G. હવે તમે જો આ લખ્યું છે, જુઓ એક વખત તમે પાસાને પહેલી વખત પાસાને ઉછાળો છો ત્યારે એના ઉપર યુગ્મ સંખ્યા આવે એની સંભાવના 1/2. સમજાય છે? બીજી વખત ઉછાળો છો ત્યારે એની સંભાવના તો 1/2 જ રહી. ત્રીજી વખત ઉછાળો છો ત્યારે સંભાવના તો 1/2 જ રહી. એટલે 1/8. આવું બધું ન લખવું પડે, સીધું મેં લખી નાખ્યું. પાસા પર 3 વખત યુગ્મ પૂર્ણાંક મળે એની સંભાવના શું? તો પેલું 1/2 લખ્યું એટલે શું છે એ તમને ખબર પડે. બીજું 1/2 લખ્યું એટલે હું, ત્રીજું 1/2 લખ્યું એટલે શું ખબર પડે. આમ લખે. આને ટૂંકમાં છે ને આમ લખે E F G આમ ગુણાકારમાં, વચ્ચે છેદે નથી કરતા. થિયરીની અંદર આ બધી ચર્ચા કરી જ આપણે, પાછું એક વખત તાજું કરી નાખીને. સમજાય છે ને બધાને? ઓકે. હવે મારો ટાર્ગેટ શું હતો? આ તો આપણને મળ્યું, પણ ટાર્ગેટ શું હતો આપણે કયો તો? આપણે શું કરવાનું છે? ઓછામાં ઓછી એક વખત અયુગ્મ સંખ્યા મળે એ ઘટના. એટલે આપણે અહીંયા લખીએ, મારે ઘટના B જોઈ છે. ઘટના B શું? ઓછામાં ઓછી એક વખત, એક પાસાને 3 વખત, પાસાને 3 વખત ફેંકતા ઓછામાં ઓછી એક વખત અયુગ્મ સંખ્યા મળે એ ઘટના. તો એની સંભાવના શોધવી હોય તો P of B બરાબર શું થાય? આમ લખી શકું 1 - P of A. પાછો પ્રશ્ન થાય કેમ? કુલ સંભાવના 1 હોય. રેડી? ઓછામાં ઓછા એક વખત મને અયુગ્મ સંખ્યા મળે એનું અર્થઘટન હું 3 વખત તમે પાછો ઉછાળો છો તમે એક વખત 3 માંથી એક વખત અયુગ્મ સંખ્યા મળે તોય લખવું પડે આની અંદર આવે ને. 2 વખત
અયુગ્મ સંખ્યા મળે તોય લખવું પડે, 3 વખત અયુગ્મ સંખ્યા આવે તોય લખવું પડે. ટૂંકમાં કુલ સંભાવના એકમાંથી બાદ કઈ થશે, શું ન લખી શકી, તો એ તો આ રહી 3 વખત અયુગ્મ સંખ્યા. અને આમ ઓછામાં ઓછી એક લખી છે, એકથી ઓછી નહીં. એકેય વખત અયુગ્મ ન આવે એને શું કહેવાય, યુગ્મ. એકેય વખત નથી આવતી અયુગ્મ સંખ્યા, 3માંથી એકેય વખત અયુગ્મ નથી આવતી તો કઈ આવે, યુગ્મ સંખ્યા આવે. એટલે એ જ લખ્યું છે મેં, ગોટો નથી થતો ને, સમજાય છે ને એકદમ. ઓકે, તો અહીંયા આગળ પી ઓફ એ બરાબર 1/8 છે. સાદુરૂપ આપો તો કેટલા થાય, 8 લસા, 8માંથી 1 યા થઈ ગયું. રેડી. આ દાખલો ખરેખર આપણે ગણ્યો છે એ નિરપેક્ષ ઘટનાઓની મદદથી ગણ્યો છે. સેકન્ડ મેથડ જો આની વિચારીએ ને, સેકન્ડ મેથડ તો આગળ જતા ટોપિક આવે છે, બર્નૌલી પ્રયત્નો અને દ્વિપદી યાદચ્છિક ચલની વાત આવે છે. એના આધારિત આ દાખલો સિમ્પલ રીતે વિચારી શકે ને થઈ શકે. શું છે બર્નૌલી પ્રયત્નની અંદર, કોઈ પણ એક પ્રયોગનું n વખત પુનરાવર્તન કરવામાં આવે, એકને એક પ્રયોગનું પુનરાવર્તન કરવામાં આવે. કેટલી વખત, n વખત. રેડી. અને દરેક વખતે સફળતાની સંભાવના છે ને અચળ રહે. એટલે કે નિદર્શ અવકાશના 2 જ રિઝલ્ટ મળતા હોય, 2 જ પરિણામો મળતા હોય. ક્યાં તો કે એક સફળતા ને એક નિષ્ફળતા. કાં તો તમે સફળ થાવ ને કાં નિષ્ફળ, 2 જ પરિણામો હોય નિદર્શ અવકાશના. આવું હોય અને જો કોઈ યાદચ્છિક પ્રયોગનું n વખત પુનરાવર્તન કરવામાં આવે અને દરેક વખતે સફળતાની સંભાવના અચળ રહે તો આવા પ્રકારના પ્રયત્નોને બર્નૌલી પ્રયત્ન કહેવાય. બર્નૌલી પ્રયત્નો પરસ્પર નિરપેક્ષ હોય અને નિષ્ફળતાની સંભાવના અચળ રહેતી હોય. રેડી. અને એ જે એક્સ મળે છે એ સફળતાની સંખ્યા દર્શાવે, કેટલી વખત તમે સફળતા હોય સીધું જ મળી જાય. તો આ દાખલો આપણે ટ્રાય કરવો હોય તો કરી શકીએ. અહીં સફળતા કેને કહેશું, આમાં સફળતા કેને કહેશું, અહીં કીધું છે ને પાસા પર 3 વખત ફેંક, ઓછામાં ઓછી 1 વખત અયુગ્મ. તો અહીં આપણે અયુગ્મ પાસા પર અયુગ્મ અંક આવે તેને સફળતા કહીશું. તેને શું કહી દેવાય, સફળતાની સંભાવના પી આપણને ખબર, પાસા પર અયુગ્મ આવે એની સંભાવના 1/2 થાય. અરે તો નિષ્ફળતાની સંભાવનાને ક્યુ તમે કયો કેટલી થઈ, 1/2. તો અયુગ્મ ન આવે ત્યારે તમે નિષ્ફળ થાવ અને બેનો સરવાળો કરો તો 1 થઈ જાય. અને બર્નૌલી પ્રયત્ન છે. હવે આની અંદર n બરાબર કેટલી વખત પુનરાવર્તન કરવાનું પ્રયોગનું, 3 વખત પાસાને ફેંકવાનું છે. પાસાને પહેલી વખત ફેંકો, એ જ પ્રયોગનું પાછું પુનરાવર્તન, પાસાને પાછું ફેંકો. અને x શું દર્શાવે, x આને દ્વિપદી યાદચ્છિક ચલ કહેવાય. 2 જ સફળતા અને નિષ્ફળતા 2 જ છે. એટલે x એ સફળતાની સંખ્યા દર્શાવે. એની સંભાવના જો આ સૂત્રથી મળે, p ઓફ x બરાબર NCx p⁻x અને q⁻n-x. આ x બરાબર શું હોઈ શકે, 0. સફળતાની સંખ્યા 0, x બરાબર 0 રાખો એટલે એકેય વખત તમે સફળ ન થાવ. 3માંથી એકેય વખત તમને અયુગ્મ અંક ન મળે એવું અર્થઘટન થાય. x બરાબર 1 રાખો તો 1 વખત, અને પછી x બરાબર 2 રાખો તો, અને x બરાબર 3 રાખો તો 3 વખત તમને અયુગ્મ અંક મળે. ક્લિયર થાય છે? ઓકે. આમાંથી બધું શોધી શકાય. જો ધારો કે x બરાબર 0 રાખો તો p ઓફ 0 સિમ્પલી આવી રીતના મળે. n બરાબર અહીંયા 3 રાખો, x ની જગ્યાએ 0 રાખો. ઓકે. p બરાબર 1/2 રાખો. ઓકે. x ની જગ્યાએ તમે કેટલા 0 વિચાર્યા છે, અને q એટલે 1/2, n ની જગ્યાએ 3 અને x ની જગ્યાએ 0. સાદુરૂપ આપો તો આ શું થઈ ગયું, જો 1 અને કોઈની 0 ઘાત એટલે 1, અને અહીં 1/2 1 ની 3 ઘાત એટલે 1 ને 2 ની 3 ઘાત એટલે 8 બરાબર શું મળે, 1/8. એનું અર્થઘટન શું થાય, p ઓફ 0 એકેય વખત તમે સફળ ન થાવ. એનું અર્થઘટન કે 3માંથી એકેય વખત અયુગ્મ અંક ન પડે. એની સંભાવના કેટલી મળી, 1/8. 3માંથી એકેય વખત તમને અયુગ્મ અંક નથી મળતો, 3 વખત શું મળે, શોધ છે. ઓછામાં ઓછી 1 વખત તમને એવું કીધું છે ને, ઓછામાં ઓછી 1 વખત તમને અયુગ્મ અંક મળે. એટલે શું તમારે અહીં કરવું પડે, ઓછામાં ઓછું 1 વખત અયુગ્મ અંક મળે એટલે p ઓફ 1, અને 1 વખત અયુગ્મ અંક મળે, 1 વખત તમે સફળ થાવ, પ્લસ p ઓફ 2 એટલે 2 વખત સફળ થાવ, 2 વખત 3માંથી તમને 2 વખત અયુગ્મ અંક મળે, અને પ્લસ p ઓફ 3 એટલે 3 વખત અયુગ્મ અંક મળે. આ શોધવાનું. આ કેવી રીતના મળે, તો કે 1 - p ઓફ 0. કેમ? કારણ કે p ઓફ 0 પ્લસ p ઓફ 1 પ્લસ p ઓફ 2 પ્લસ p ઓફ 3 બરાબર 1 થાય. કુલ સંભાવના 1. અને હવે અહીં જો સાદુરૂપ આપો તો 1માંથી બાદ કરો, 1/8 બરાબર શું આવે, 7/8. આપણે દ્વિપદી યાદચ્છિક ચલ પ્રમાણે દાખલો કરી નાખ્યો. આગળ જાવું ને એટલે દ્વિપદી યાદચ્છિક ચલનો ટોપિક આવે છે સંભાવનાની અંદર જ. એના આધારિત દાખલાઓ છે, ઢગલાબંધ દાખલાઓ છે. થિયરી પણ આપણે વિડીયો લેક્ચરની અંદર અપલોડ કરી દીધી, જોઈ શકાય એમ છે. દાખલાઓ પણ આપણે મૂક્યા છે. આ તો સાથે સાથે છે, દાખલાની અંદર આમ કોમ્બિનેશન થાય છે, એટલે ખાલી તમને જાણ કરી છે.
આ આગળ જાશો તમે વિડીયોની અંદર જોજો, બધા જ પ્રકારના વિડીયો અપલોડ આપણે કરી દીધા છે. ક્લિયર? સમજાય છે બધાને? ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન છે 13મો પ્રશ્ન છે. એક ખોખામાં 10 કાળા રંગના અને 8 લાલ રંગના દડા છે. તે ખોખામાંથી 2 દડા યાદચ્છિક રીતે પુરવણી સહિત પસંદ કરવામાં આવે છે. ઓકે, અને બંને દડા લાલ રંગના હોય તેની સંભાવના શોધો. પહેલો દડો કાળા રંગનો અને બીજો દડો લાલ રંગનો હોય તેની સંભાવના શોધો. તેમાંનો એક દડો કાળા રંગનો અને અન્ય દડો કેવો કીધો છે? લાલ રંગનો હોય તેની સંભાવના. 3 દાખલાઓ છે. ચાલો, સ્થિતિ શું છે? ખોખાની અંદર 10 કાળા રંગના દડા અને કયો જો 8 લાલ રંગના દડા. કુલ તમે ટોટલ મારો તો કેટલા દડા થાય? 18. આ ટોટલ ખોખાની અંદર 18 દડાઓ છે. એમાંથી 2 દડા યાદચ્છિક રીતે પુરવણી સહિત કીધું છે. પુરવણી સહિત કીધું છે, મગજમાં રાખજો. પુરવણી સહિત એટલે એક દડો તમે પસંદ. તો અહીંયા એ ઘટના આપણે પહેલા દાખલા માટે બનાવી. ઘટના એ શું? પ્રથમ દડો કેવો? લાલ રંગનો મળે. ઓકે, બી ઘટના પસંદ કરી. બીજો દડો લાલ રંગનો મળે. 2 દડા ખેંચવાના છે ને ખોખામાંથી. અરે, અને આપણે શોધવાનું શું થાય? પી ઓફ એ છેદ બી, આવું શોધવાનું થાય ને. બંને દડા લાલ રંગના હોય તેની સંભાવના કયો? અરે, તો પી ઓફ એ છેદ બી બરાબર આમ તમે લખી શકો ને બિંદાસ, પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. બસ અહીંયાથી ને શરૂઆત થાય છે નિરપેક્ષ ઘટનાઓની. કેમ? આમ તમને ખબર પડી જાય. આના બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી લખાય. પુરવણી નિદર્શ અવકાશ એટલે કે અત્યારે ખોખાની અંદર 18 દડાઓ છે. રેડી? 10 દડા કાળા રંગના અને 8 દડા લાલ રંગના. એક દડો મેં એમાંથી પસંદ કર્યો યાદચ્છિક રીતે. પછી બીજી ઘટના પાછી બને. બીજો દડો તમે લ્યો તો નિદર્શ અવકાશમાં 18 દડા હતા નહીં થઈ ગયા. લ્યો છો તો આગળ ઘટના બની ગઈ છે, એની સંભાવનાની અસર કોઈ હવે પછીની ઘટના ઉપર થશે નહીં થાય. નથી સમજાતું? જો સંભાવનામાં અસર થાય. કેમ? તમે પુરવણી સહિતની જગ્યાએ પુરવણી વગર કયો તો પેલો દડો તમે તમારી પાસે રાખો, તો એના પછીનો બીજો દડો તમે પસંદ કરો લાલ રંગનો, તો એની સંભાવના શું થાય? તો નિદર્શ અવકાશના ઘટકો કેટલા થઈ જાય? 17. અને એની અંદર લાલ રંગના દડા કેટલા થઈ જાય? 7. એટલે 7/17 એવી સંભાવના થઈ. મારી પાસે મેં દડો રાખ્યો હતો, હવે મેં પાછો મૂકી દીધો ધારો કે દડો. આવું પુરવણી સહિત કીધું તો સંભાવના 8/18 જ રહીએ ને. હતી ને એટલી રહીએ ને, કારણ કે પહેલાં 8/18 જ થઈને. પી ઓફ એ એટલે શું? 8/18. પાછું કયો તો કેમ? 18 કુલ દડા છે, એમાંથી લાલ રંગનો પેલો દડો ખેંચવાનો એટલે 8/18. હવે પાછું તો મૂકી ગયો છો દડો, તો પાછી લાલ દડો પસંદ કરો. 8/18 જ રહી. એનું અર્થઘટન કે આ ઘટના બની ગઈ છે એની કોઈ અસર ન રહે. એટલે આમ તમે વિચારી શકો પી ઓફ બી ઓબ્લિક એ બરાબર પી ઓફ બી જ થાય છે ને. અરે, હવે ડિટેલ લીધો તમે થિયરીની અંદર ભણ્યા છો. અહીંયા આપણે કામ થઈ ગયું છે. ચાલો સાદુરૂપ આપી દો. શું આમ છેદ ઉડશે? અહીંયા 9 દુ 18 અને 4. અહીંયા 4 દુ 8 અને 9 દુ 18. અહીંયા એમ જ ને. ઓકે, કેટલા થયા? 16/81. હવે બીજો દાખલો તો તમે ગણી નાખશો ને. ત્રીજો દાખલો ગણીએ. ચાલો, એની અંદર તેમાંનો એક દડો કાળા રંગનો અને અન્ય દડો લાલ રંગનો હોય એવી રીતની વાત કરી છે. તેમાંનો એક દડો કાળા રંગનો અને અન્ય લાલ રંગનો હોય. રેડી? એટલે અહીંયા એ ઘટના આપણે બનાવીએ. શું? પ્રથમ દડો કેવો હોય? કાળા રંગનો. અને બીજો દડો લાલ રંગનો. રેડી? પણ આમાં જો કંઈ ક્રમ નથી કીધું. બીજા દાખલાની અંદર કીધું પહેલો દડો કાળા રંગનો અને બીજો દડો લાલ રંગનો હોય તેની સંભાવના શોધો. ક્રમ નથી, ગમે. એટલે આની અંદર આ ઘટનાની નામકરણ આપણે આવું કરી નાખી. નામકરણ આપણે આની અંદર આવું કરી શકીએ. સીધી જ ઘટનાની વાત કરી દઈજો, સીધું જ. અને ધારો કે ઘટના ઈ કહી દો. શું? એક દડો કેવો? કાળા રંગનો અને બીજો દડો કે જો લાલ રંગનો મળે. આ ઘટના અમારે પી ઓફ ઈ શોધવું છે. તો જો આમાં લખાણ તો ઘણું લખી શકાય, પણ પહેલાં સમજી લઈ. અહીંયા પ્રથમ લાલ રંગનો દડો આવે છે તો એની સંભાવના કેટલી થાય? 8/18.
18 અને બીજો લાલ રંગનો તો આવ્યો કે કાળા રંગનો કીધો તમે? કાળા રંગનો કયો તો 10/18 આવે. આ પેલો લાલ રંગનો પસંદ કર્યો. આની અંદર શું કીધું? એક દડો કાળા રંગનો અને બીજો દડો લાલ રંગનો. એટલે અહીંયા તમે આ લાલ રંગનો દડો પસંદ કર્યો છે, તો કાળા રંગનો દડો પસંદ કરો તો 10/18 બરાબર. પ્લસ હજી અહીંયા આમી લખવું પડે 10/18 ગુણ્યા. નથી સમજાતું કેમ? આ પ્રથમ લાલ રંગનો દડો પસંદ થયો છે, અહીંયા પ્રથમ કાળા રંગ. પણ એને કીધું છે એમ એક લાલ અને એક કાળો દડો તો છે જ. એટલે આ બે વિકલ્પ લેવા પડે. જો આને આમ મોટો દાખલો બનાવવો હોય તો શું કરે? તો ઘટના A B C D એમ લઈ અને પછી આગળ વધે. નો સમજાણું? અથવા તો પહેલાં આ શોધી લ્યો, પહેલો દડો કાળા રંગનો અને બીજો દડો લાલ રંગનો હોય તેની સંભાવના. પછી એ જ રીતે હજી એક બનાવો, પહેલો દડો લાલ રંગનો અને બીજો દડો કાળા રંગનો હોય તેની સંભાવના. અને પછી એ બેનો સરવાળો કરો એટલે એક દડો કાળા રંગનો અને એક દડો લાલ રંગનો હોય એની સંભાવના મળે. પણ એટલું બધું કરવાની જરૂર નથી, આ સીધું સમજાઈ જાય એમ છે. ચાલો સાદુરૂપ આપી દો. આની અંદર શું આપણને મળશે? બરાબર અહીંયા આમ છેદ ઉડે છે એટલે 9 અહીંયા આ 9 દુ 18 અને 4 દુ 8 એટલે 4/9 એમ આવે ને. અહીંયા 5 5 દુ 10 અને 9 દુ 18 આવું થાય. સિમિલર આ બાજુ 5/9 ગુણ્યા 4/9. ઓકે, તો લસા કેટલો આવે છે જુઓ તો 81. અહીંયા 20 અને પ્લસ 20. ઓકે, 40/81 આ ફાઇનલ આવડી જશે. ઓકે, આગળ વધીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એના પછી ચૌદમો પ્રશ્ન છે. જો શું છે? A અને B એક ચોક્કસ સવાલને સ્વતંત્ર રીતે ઉકેલી શકે તેની સંભાવના અનુક્રમે 1/2 અને 1/3 છે. જો A અને B બંને સ્વતંત્ર રીતે સવાલને ઉકેલવાનો પ્રયત્ન કરે તો સવાલનો ઉકેલ મળે, અને બેમાંથી એકને જ સવાલનો ઉકેલ મળે તેની સંભાવના. ચાલો હવે અહીંયા A એટલે શું છે? ઘટના A એટલે શું? A ચોક્કસ સવાલને ઉકેલે એમ. ઘટના B રાખી. હું B ચોક્કસ એટલે આપ્યો છે એ સવાલ, કોઈ પણ એક સવાલ આપ્યો છે, સવાલને ઉકેલે એટલે ઉકેલ મેળવે. હવે P ઓફ A તો ક્લિયર આપણને કીધું છે 1/2 અને P ઓફ B કયો તો 1/3. અહીં A તથા B પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે. કેમ મેં લખી નાખ્યું ભાઈ? સ્વતંત્ર રીતે ઉકેલે છે એટલે બે વ્યક્તિ જુદા જુદા છે, સ્વતંત્ર રીતે પ્રશ્નને ઉકેલે છે. એકની સંભાવના બીજા ઉપર કંઈ અસર કરશે નહીં. નથી સમજાતું? સમજાય છે. ઓકે, જો એ બે બાજુમાં બેસે અને એકબીજામાંથી જોઈને ઉકેલે, સમજાય? અહીં સ્પષ્ટ એને લખ્યું છે સ્વતંત્ર રીતે ઉકેલે છે, એટલે કે બે વ્યક્તિ અલગ અલગ બેસે છે, એકબીજાની રીતે સ્વતંત્ર રીતે પ્રયત્ન કરીને ઉકેલે છે, એની સંભાવના આપી છે. એનું અર્થઘટન A અને B નિરપેક્ષ ઘટનાઓ છે. ઓકે, તો ક્લિયર થાય ને? હવે આપણે શું કરી શકીએ? ચાલો અહીંયા પહેલો મુદ્દો શું છે? સવાલનો ઉકેલ મળે. એટલે P ઓફ સવાલનો ઉકેલ મળે એની સંભાવના જોતી છે ને આપણે. અહીંયા જો સવાલનો ઉકેલ મળે એની સંભાવના શું થાય ખબર છે? કેવી રીતના મળે? તો આમ P ઓફ A છેદ B ડેશ લખું તો ઉકેલ આવી ગયો કહેવાય ને. સવાલનો ઉકેલ મળે એમ. ભલે પ્લસ P ઓફ A ડેશ છેદ B લખું તો, અને પ્લસ P ઓફ A છેદ B લખું તો હાલે ને? એટલી બધી કસરત કરાય કે આમ લખ નખાય 1 માઇનસ P ઓફ A ડેશ છેદ B ડેશ. તમે કહો ને કેમ કરાય?
નીચે ઉપરને બરાબર આ નીચેનું જ થશે ને. ઓકે, અને આ એ અને બી પરસ્પર નિરપેક્ષ હોય તો એ અને બી પરસ્પર નિરપેક્ષ હોય તો એ ડેસ્ક અને બી ડેસ્ક એ શું થાય? નિરપેક્ષ થાય ને. અરે તો અહીંયા શું લખી શકાય? 1 માઇનસ પી ઓફ એ ડેસ્ક ઇન્ટુ પી ઓફ બી ડેસ્ક. ચાલો 1 માઇનસ પી ઓફ એ, અહીં હું 1 માઇનસ પી ઓફ બી. ચાલો આગળ 1 માઇનસ પી ઓફ એ એટલે 1/2. ઓકે, અને 1 માઇનસ પી ઓફ બી એટલે 1/3. ચાલો સાદુરૂપ આપી દો. બરાબર 1 માઇનસ 1/2, 2 લસા લ્યો, 2માંથી 1 બાદ. અહીં 3 લસા લ્યો, 3માંથી 1 બાદ, એટલે શું થાય? 2/3. આ 2 કેન્સલ, પાછા 3 લસા, 3 માઇનસ 1, 2/3 આવે છે. ઓકે, ચાલો બીજો મુદ્દો. બીજા મુદ્દાની અંદર શું વાત છે? ચાલો કયો બીજા મુદ્દાની અંદર શું વાત છે? 2માંથી 1ને જ સવાલનો ઉકેલ મળે, એટલે પી ઓફ એ ડેસ્ક છેદ બી અને પ્લસ પી ઓફ એ છેદ બી ડેસ્ક, આવું કહે છે. અરે પાછું એ અને બી નિરપેક્ષ હોય તો એ ડેસ્ક બી અને બી એ ડેસ્ક આ શું થાય? નિરપેક્ષ થાય. આ શું થાય? નિરપેક્ષ. તમે લખી નાખજો અહીં કારણ, અહીંયા સીધું જ લખી નાખીએ આપણે પી ઓફ એ ડેસ્ક ઇન્ટુ પી ઓફ બી પ્લસ અહીંયા શું લખી શકાય? પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ડેસ્ક. ચાલો આ 1 માઇનસ પી ઓફ એ થાય ઇન્ટુ પી ઓફ બી પ્લસ પી ઓફ એ. આને કેમ લખી શકાય? 1 માઇનસ પી ઓફ બી. ઓકે, ચાલો 1 માઇનસ પી ઓફ એ એટલે પી ઓફ બી એટલે પી ઓફ એ 1/2. 1 માઇનસ આ 1/3 છે. ઓકે, આ 1/2 આવે ઇન્ટુ 1/3 પ્લસ 1/2. અહીંયા કેટલા થાય? 3 લસા, 3 × 1 3, એમાંથી 1 બાદ, એટલે 2/3. ઓકે, 6 લસા લઈ લ્યો, ઉપર 1 પ્લસ 2, મજા આવે આમ. એટલે 3/6 બરાબર કેટલા થયા? લ્યો, થઈ ગયો દાખલો. સહેલો છે, સમજાય છે ને? આગળ વધીએ. ચાલો 15મો ક્વેશ્ચન છે. એની અંદર 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને કીધું છે કે ઈ અને એફ ઘટનાઓ આપી છે, એમાંથી નિરપેક્ષ છે? ક્વેશ્ચન માર્ક ચેક કરવાનું. ત્રીજો દાખલોની અંદર ગણી ઈ પસંદ કરેલ પત્તું રાજા અથવા રાણી હોય. ઓકે, તો પી ઓફ ઈ શું થાય? આપણને ખબર પડે. પી ઓફ ઈ સીધું જ કુલ 52 પત્તામાંથી એક પત્તું ખેંચો, એટલે નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા 52, n બરાબર 52, 52 C1 એમ થઈને એક પત્તું ખેંચવાનું. હવે રાજા 4 હોય, રાણી 4, કુલ 8 અથવા વચ્ચે લખ્યું છે, 8માંથી 1 એટલે 8C1 એટલે 8 આમાં આવું આવશે. ચાલો એ જ રીતે અહીં સાદુરૂપ આપી દો તો ખબર પડી જાય. સાદુરૂપ આમ આપો તો શું થાય? અહીંયા 4 દુ 8 અને 13 × 4 એટલે 52. ઓકે, અહીંયા એફની વાત કરીએ તો પી ઓફ એફ ત્રીજા દાખલાની વાત છે. પસંદ કરેલ પત્તું રાણી અથવા તો ગુલામ હોય, એની વાત કરો. રાણી અથવા તો ગુલામ તો શું આવશે? 8/, કેમ? કારણ કે રાણી 4 અને ગુલામી 4. ઓકે, તો આની અંદર 2/13. ઓકે, અને પી ઓફ ઈ છેદ એફ વિચારો તો. ઈ છેદ એફ એટલે પસંદ કરેલ પત્તું રાજા અથવા રાણી અને એનો છેદગણ લેવાનો, રાણી અથવા ગુલામ. તો છેદગણની અંદર રાણી આવે 4, આમાંય છે ને આમાંય છે, તો એનું અર્થઘટન કે આની સંભાવના 4/52. ઓકે, એટલે 2/, પાકું ને? 2/, અહીંયા તમે 26 આવે તો આમ કરો ને 1/. હવે બરોબર, આ નંબર 1. અહીં આ બેનો ગુણાકાર શું થાય છે જોવો. પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ બરાબર 2/13 × 2/13. ઓકે, 4/169. ઓકે, ઇઝ નોટ ઇક્વલ ટુ પી ઓફ ઈ છેદ એફ. કોઈ દી હરખું જ નથી થતું ને, જુઓ તો 1/13 આવે. અરે, અને તેથી કહી શકાય ઈ તથા એફ પરસ્પર નિરપેક્ષ
ઘટનાઓ નથી ને ભાઈ? રેડી થઈ જશે? ઓકે, આગળ વધીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 16મો પ્રશ્ન છે. એક છાત્રાલયમાં 60 વિદ્યાર્થીઓ હિન્દી સમાચાર પત્ર વાંચે, 40 અંગ્રેજી સમાચાર પત્ર વાંચે. 40% ટકામાં એ પૂછ એટલે 100 એ 60 એવી રીતના આપણે અર્થઘટનમાં લઈએ. અને 20% હિન્દી અને અંગ્રેજી બંને સમાચાર પત્ર વાંચે છે. એક વિદ્યાર્થીની યાદચ્છિક પસંદગી કરવામાં આવે તો એમાં પાછા 3 દાખલાઓ છે. એક ગણીશ, બાકીના 2 ટ્રાય કરવાના. આ વખતે આની અંદર બી પસંદ કરી. જો તે હિન્દી સમાચાર પત્ર વાંચતો હોય તો તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચે તેની સંભાવના શોધો. શરતી સંભાવનાનો દાખલો થાય ને, તો આની અંદર એ ઘટના રાખો. ચાલો એ હું યાદચ્છિક પસંદ થયેલ વિદ્યાર્થી, યાદચ્છિક પસંદ થયેલ વિદ્યાર્થી શું કયો? હિન્દી સમાચાર પત્ર વાંચે. તે ઘટના. બી રાખી હું યાદચ્છિક પસંદ થયેલ વિદ્યાર્થી અંગ્રેજી સમાચાર પત્ર વાંચે. ચાલો કયો? પી ઓફ એ શું થાય? 60% છે એટલે 60/100 સંભાવના. પી ઓફ બી 40/100 અને પી ઓફ એ છેદ બી બંને વાંચતા હોય એવા 20% છે એટલે એની સંભાવના 20/100. રેડી મળી ગયું. હવે બીની વાત કરીએ. ચાલો દાખલા નંબર બી શું કહે છે? જો તે હિન્દી સમાચાર પત્ર વાંચતો હોય એટલે કઈ ઘટના બની ગઈ છે? એ બની ગઈ છે ને. અરે હિન્દી સમાચાર પત્ર વાંચતો હોય તો તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચે, આ ઘટના બની ગઈ છે. ત્યારે બીની સંભાવના શોધો. બી ઓફ બી કે એટલે પી ઓફ એ છેદ બી ના છેદમાં શું આવે? પી ઓફ એ છેદ બી એટલે 20/100 એની સંભાવના એટલી છે. અને પી ઓફ એ 60/100. આ કેન્સલ, 0 0 કેન્સલ, 2/6 એટલે આ રીતે થઈ જશે. ખૂબ સહેલું છે. ક્લિયર? વધી આગળ. ચાલો MCQ છે. પાસાની જોડને ફેંકવામાં આવે. પાસાની જોડ એટલે 2 પાસાને એકસાથે ફેંકવામાં. ઓકે. પ્રત્યેક પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના. એક ક્લિયર બાત છે ને, n બરાબર તો 36 થશે ને, બરોબર. અને અહીંયા ઘટના એ શું રાખો? પ્રત્યેક એટલે કે બંને, પ્રત્યેક એટલે બંને થઈને 2 પાસા ઉછાડ્યા છે. બંને પાસા પર, પ્રત્યેક પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા એવું કીધું છે ને. મળે તે ઘટના. તો ચાલો કયો જી ને, આના માટે અનુકૂળ ઘટક એક જ થાય ને, 2 2. કેમ? કારણ કે યુગ્મ અવિભાજ્ય સંખ્યા 2 છે, એક જ છે. એટલે પહેલા પાસા ઉપર 2 પડે, બીજા પાસા ઉપર 2 પડે, એમ થાય ને. પ્રત્યેક એટલે બંને પાસા ઉપર યુગ્મ અવિભાજ્ય સંખ્યા જ મળવી જોઈએ. એનું અર્થઘટન કે પી ઓફ એની સંભાવના શું થાય? R/n પ્રમાણે 1/36. આર યુ ડી. ફાઇનલ થઈ ગઈ. બહુ સહેલી વાત છે. ક્લિયર? આગળ વધીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો કયો શું છે? નીચેના પૈકી ખાલી જગ્યા વિકલ્પ માટે ઘટનાઓ એ અને બી નિરપેક્ષ થશે. એ અને બી નિરપેક્ષ. એ અને બી પરસ્પર નિવારક છે, એ તો વાત ખોટી જ છે. પી ઓફ એ બરાબર પી ઓફ બી વાત ખોટી છે. આ બી વિકલ્પની અંદર શું લખ્યું છે વિચારો તો? પી ઓફ એ ડેસ્ક બી ડેસ્ક બરાબર આવું લખ્યું છે. 1 - પી ઓફ એ અને 1 - પી ઓફ બી આવું લખ્યું છે. પહેલાં વિચારી તો જો આને ખરેખર કેમ લખાય? પી ઓફ એ ડેસ્ક છેદ બી ડેસ્ક આમાં થઈને. અરે આ શું છે ખરેખર? પી ઓફ એ ડેસ્ક જ છે ને. જો તો ઇન્ટુ આ શું છે? આનું અર્થઘટન શું થાય? એ ડેસ્ક અને બી ડેસ્ક પરસ્પર નિરપેક્ષ. એનું અર્થઘટન એ અને બી પરસ્પર નિરપેક્ષ છે. એ અને બી પરસ્પર નિરપેક્ષ હોય તો એ ડેસ્ક બી
એ બી ડેશ અને એ ડેશ બી ડેશ એ નિરપેક્ષ છે. એમ એ ડેશ બી ડેશ પરસ્પર નિરપેક્ષ છે એનું અર્થઘટન એ અને બી નિરપેક્ષ છે એટલે ફાઇનલ આન્સર આ બી આવી જાય. રેડી? એકદમ લોજિકલ ક્વેશ્ચન છે. થઈ જશે? ઓકે, અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ.